અનેક ગુણો અને ઔષધિઓનો ભંડાર એટલે કે સરગવો. વાયુ, સાંધાના દુખાવા, અનેક જાતના એવા દુખાવા છે જે દવાથી મટતા નથી. એ બધા જ દુખાવાનો એકમાત્ર ઉપાય છે સરગવો. અને એ સરગવો ચાહે તમે શાક રૂપે લઈ શકો, પાવડર રૂપે લઈ શકો, સરગવાની શીંગનો પાવડર બનાવી શકો કે સરગવાના પાનનો પાવડર બનાવી શકો, તૈયાર પણ લઈ શકો અને ઘરે પણ બનાવી શકો. આ ઇઝી છે પાવડર બનાવવો. સરગવાની શીંગ લઈ અને એને કટકા કરી અને 2 થી 3 દિવસ તડકે સૂકવી લીધી છે. અને તમે જોઈ શકો છો કે આ સુકાઈ ગયેલી શીંગના આરામથી કટકા થઈ જાય છે. અને એ કટકાનો ઉપયોગ કરી અને આપણે એને મિક્સરમાં પીસી લઈશું. એક વખત પીસીને થોડું કરકરું રહે તો એને બીજી વખત પીસવાનું છે. અને ત્યારબાદ એરટાઇટ બોટલમાં, બને તો કાચની બોટલમાં તમે ભરીને બહાર ઘણા બધા દિવસો સુધી સાચવીને રાખી શકો છો. આ નિર્દોષ ઔષધિ છે. તમે બાળકોને પણ આપી શકો. મોટા નાના સહુ આ ઔષધિનો ઉપયોગ કરી શકે છે. વાયુ, બધા જ જાતના દુખાવા માટે આ ખૂબ જ ગુણકારી એવી ઔષધિ છે. તમે પણ ઘરે બનાવજો અને બીજાને જરૂર લાગે તો એમને બનાવીને પણ તમે આપી શકો છો. ખૂબ જ ગુણકારી, નિર્દોષ આ ઔષધિ છે. અને બાળકોને પણ તમે આપી શકો. વડીલો પણ કોઈ પણ જાતની બીમારી હોય તો એના માટે પણ બીક રાખ્યા વગર આરામથી આ સરગવાના પાવડરનો રોજિંદા વપરાશમાં ઉપયોગ કરી શકાય છે. તમે ચાહો તો કાયમીની રસોઈમાં પણ, શાક સબ્જીમાં પણ થોડા જ પ્રમાણમાં આ સરગવાના પાવડરનો તમે ઉપયોગ કરી શકો છો. રસોઈનો પણ સ્વાદ ખૂબ વધારશે અને કોઈ પણ જાતની બીમારીઓને તમારી નજીક નહીં આવવા દે એટલો સરસ આ ગુણકારી સરગવાનો પાવડર. મેં અહીં સરગવાની શીંગ લઈ અને એની સૂકવણી કરીને એનો પાવડર બનાવ્યો છે. જો તમારે ત્યાં ઇઝીલી મળતો હોય તો સરગવાના પાનને લઈ અને એને સૂકવી અને આવી જ રીતના એનો પાવડર તમે બનાવી શકો છો. સરગવાની શીંગનો પાવડર પણ ખૂબ જ ગુણકારી છે અને પાન પણ એટલા જ ગુણકારી છે. રોજિંદા વપરાશમાં સરગવો કોઈ પણ રીતે બધાએ લેવો જ જોઈએ. અને ખાસ કરીને વેજીટેરિયન લોકો હોય એમણે તો આ સરગવો ખૂબ જ ઔષધીય ગુણ ધરાવે છે, ખૂબ જ ઉપયોગી છે. માહિતી ગમી હોય તો બીજા સાથે પણ શેર કરજો. થેન્ક યુ.